માવા ચીક્કી બનાવવા માટે અહીંયા આપણે માવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. માવા ચીક્કી મોંમાં મૂકતા પીગળી જાય એવી તૈયાર થાય છે. સૌથી પહેલાં 1 કપ સિંગદાણાને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈએ. ફોતરા અલગ થવા લાગ્યા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લઈએ. ગરમ હોય ત્યારે જ ફોતરા આપણે કાઢી લઈશું. સહેલાઈથી ફોતરા અલગ થવા લાગ્યા છે અને સિંગદાણામાંથી ફોતરા અલગ કરવા માટે આ રીતનો જારો લીધો છે. જારાની મદદથી બધા ફોતરા અલગ થઈ ગયા છે. સિંગદાણાને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને સિંગદાણામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લઈએ. તો સિંગદાણાનો માવો તૈયાર છે. હવે 1 ચમચી સફેદ તલ ઉમેરીને બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ. પેનમાં 1 ચમચી ઘી ઉમેરીએ. પોણો કપ ગોળ ઉમેરીએ. ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈએ. ગોળ બરાબર પીગળી ગયો છે. હજી થોડી વાર માટે થવા દઈએ. બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને શીંગનો માવો ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈએ. પેનની સપાટી છોડવા લાગ્યું છે. તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં મિક્સરને સેટ કરી લઈએ. ઉપરથી સફેદ તલ ઉમેરીએ. પીસ કરી લઈએ અને સેટ થવા દઈએ. સેટ થઈ જાય પછી આ રીતે પીસ કાઢી લઈએ.